નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો લાઠીના ખાખર ચોક રામ મંદિરથી રામનવમીના પવિત્ર દિવસે રામલલાની વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીથી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું. લાઠી શહેરની બજારો સ્વયંભૂ બંધ રહી હતી. શોભાયાત્રાનું 18 આલમના લોકોએ સ્વાગત કર્યું હતું. આ વર્ષે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર નિર્માણ થયું છે. ત્યારબાદ પ્રથમ રામનવમીના દિવસે અયોધ્યા જેવો માહોલ હતો તેવો જ લાઠીમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 18 આલમના લોકસભા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તરાવિયા, વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા. મેઇન બજારમાં તમામ શેરીઓમાં સેવકો માટે ચા, પાણી, શરબતના સ્ટોલ ઊભા કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લાઠીના PSI બરવાડિયાની રાહબરી નીચે શોભાયાત્રામાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાંતિપૂર્વક શોભાયાત્રાનું સમાપન થયું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી.